દારૂની ખાલી બોટલો ઉપર સ્ટીકરો બનાવી બોટલો તૈયાર કરી વેચાણ માટે રાખેલ 2 ગોડાઉન શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાખડાનાઓએ અરજી હકીકત મળેલ કે અજબડી મિલ પાસે તેમજ લાલ અખાડા પાસે વારસિયામાં ગોડાઉન આવેલા હોય, જેમાં મનીષ મેઘવાણી, મેઘા મેઘવાણી નાઓ ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો બુટલેગરોને વેચે છે. જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાઓએ રેડ કરતા લાલ અખાડા પાસે તેમજ અજબડી મિલ રોડ ઉપર 2 ગોડાઉન મળી આવેલ, જે બાબતે સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ સિટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ગોડાઉન ખાતે મળી આવેલ ઈસમો મનીષ ભગવાનદાસ મેઘવાણી, હેમાબેન ભગવાનદાસ મેઘવાણી અને ભૂલાભાઈ સંજયભાઈ રાવલ. કબજે કરેલ મુદ્દામાલમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો, 100 પાઇપર બ્લેન્ડ સ્કોચ વિસ્કી, એન્ટીક્યુ બ્લુ અલ્ટ્રા પ્રીમિયમ વિસ્કી, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ બ્લેન્ડેડ વિસ્કી, ટીયર્સ હાઇલેન્ડ ક્રીમ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી, સ્મિરન ઓફ વોડકા ઓરેન્જ ફ્લેવર, બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રીમિયમ વિસ્કી, મેકડોનલ્ડ્સ નંબર 1 ઓરિજિનલ વગેરે બ્રાન્ડની કિંમત. ઇંગ્લિશ દારૂના અલગ અલગ બ્રાન્ડના નવા બૂચ એટલે કે ઢાંકણો, કુલ કિંમત ₹10,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાખડા તથા સ્ટાફના ઈએસઆઈ હેમંત તુકારામ, હેડ કોન્સ્ટેબલ નૈનેશ કુમાર શકારામ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસી તથા સિટી પોલીસ સ્ટેશનના વુમન પોલીસ કોન્સ્ટેબલ નિરંજનાબેન શ્રમણભાઈ તથા પ્રિયંકાબેન સબુરભાઈ નાઓએ સદર કામગીરી કરેલ છે.